જો ચેતાય તો ચેતશે, જો બુજાય તો બુજ. ખાનાર સૌ તો ખાઈ પડશે, માથે પડશે તુજ. એ સંતો મહાપુરુષોએ એક જ પોકાર કર્યો કે એ સજનો આ મનુષ્ય જીવન મળ્યો, આ એક દેવતાઓને પણ દુર્લભ, અને આવો મોકો મળ્યો તો એ જીવ તું જાગ અને પ્રભુ. મુદ મંગલમય સંત સમાજો, આખો સંત સમાજ એના ચરણોમાં દંડોત પ્રણામ. સામે વિરાજમાન હરિભક્તો અને સેવકોને જય સિયારામ. આજે આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે પરમ સંતના પુણ્યતિથિ નિમિત્તે આપણે ભેગા થયા છીએ. સંસારમાં બીજી બધી વસ્તુઓ ધન ખર્ચથી આપણને પ્રાપ્ત થઈ શકે, બધા જ સુખો આપણને ધન દ્વારા પ્રાપ્ત થઈ શકે, પણ આ સંત સમાગમ આપણને આપણા માતા પિતાના અથવા આપણા પૂર્વજન્મના પુણ્ય હોય તો જ પ્રાપ્ત થઈ શકે, નકા તો એવો સંત સમાગમ આપણને કોઈ દિવસ પ્રાપ્ત ના થાય. આ હરિપુરીજી મહારાજની, શ્યામ સ્વરૂપ મહારાજની એ તપસ્યા છે કે તપસ્યાને કારણે આજનો જે કાળ ચાલી રહ્યો છે, જેમાં એક ભાઈ બીજા ભાઈ જોડે નથી બેસી શકતો, એક કુટુંબ એક સાથ નથી બેસી શકતો, એ એમની તપસ્યાનો પ્રભાવ છે કે આખા પાંડાલની અંદર આજે આખો ગામ એક સાથ એક જગ્યા બેઠો છે. એટલે આપણે ધારીએ તો ના બેસી શકીએ, પણ એ એમની તપસ્યાનો ફળ છે. અને માત્ર આ એક પુણ્યતિથિનો ભંડારો નથી, આખા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે અમારી સંસ્કૃતિ, અમારી સભ્યતા, અમારા સનાતન ધર્મ અને અમારા પરિવારોનું આ રક્ષણ કર્યું છે. એ છે અમારી સંસ્કૃતિ અહીંથી જાગશે, અમારો સનાતન ધર્મ આ સભામાંથી જાગશે. જ્યારે 1 વર્ષથી 5 વર્ષના બાળકો અહીંથી સંતોના દર્શન કરશે, ભગવાન વિશે જાણશે, તો એ અમારું સનાતન ધર્મનું રક્ષણ આ ગામે કર્યું છે. એટલે ગામને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આમ તો અમારો વિષય ભગવાનની ચર્ચાઓનો હોય કે ભગવાન વિશે તમને કહીએ, પણ અમુક સમયથી અમને ખબર છે કે અમારા કરતા ભગવાન વિશે હવે તમે વધારાની ચર્ચાઓ ઓછી કરી, પરંતુ હવે આ સમાજમાં રહેવું છે અને સમાજમાં જીવવું છે, તો થોડીક આપણે સમાજની ચર્ચાઓ કરીએ. કારણ કે ભગવાન બધાના ઘરોમાં છે, બધાના હૃદયોમાં છે, અને બધાએ વાંચેલા છે, ભગવાન વિશે બધાને ખબર છે અને વિશ્વાસ છે. પરંતુ અત્યારનો જે સમય છે, મને લાગે છે કદાચ અહીં જે ભાઈઓ બેઠા હોય બધા જ કિસાનો હશે, મોટા ભાગના કિસાનો હશે. તો આજે આપણે કિસાનો વિશે ચર્ચા કરીએ અને વિચારીએ, કેમ કે આવી સભાઓ, આવી પુણ્યતિથિઓ, શુભ પ્રસંગે જ્યારે ભેગા થઈએ ને તો સંસારની કોઈ વિશે ચર્ચા હોવી જોઈએ આપણે જોડે. સંસારનો કોઈ કષ્ટ હોવો જોઈએ, જે કષ્ટનો આપણે નિવારણ કાઢી અહીંથી ઊભા થઈએ. અત્યારે મોટામાં મોટો કષ્ટ છે કે અમારે જોડે ઘણી બધી બીમારીઓ છે, કેન્સર, ડાયાબિટીસ, હાઈ પ્રેશર, બ્લડ પ્રેશર, બ્રેન હેમરેજ, એવી ઘણી બધી બીમારીઓ છે. આ બીમારીઓનો ઉત્પન્ન ક્યાંથી થયો? આજથી 30 વર્ષ પહેલા પાઘડીઓ કહેતા હતા, એવી કોઈ બીમારી અમે સાંભળી નથી, અને આજે ઘરે ઘર એક બીમારીઓ છે. એનું મૂળ કારણ શું છે? એનું મૂળ કારણ છે જે આપણા ખેતરમાં રાસાયણિક પદાર્થો વાપરીએ છીએ, યુરિયા વાપરીએ છીએ, એ જે રાસાયણિક કીટનાશકો વાપરીએ છીએ એમાંથી ઉત્પન્ન થઈ. આજે આપણી ધરતી બંજર થઈ રહી છે. મારી નમ્ર નિવેદન છે કે આ બધામાંથી આખી ખેતી કદાચ તમે પ્રાકૃતિક ખેતી ના કરી શકતા હોય, પણ તમારા ઘર પૂરતી, તમારા કુટુંબ પૂરતી થોડીક ખેતી તમે પ્રાકૃતિક ખેતી કરો, જેનાથી કે તમારા ઘરમાં કોઈ બીમારી ના આવે અને તમારો પરિવાર સ્વસ્થ રહેશે. તો અમને વિશ્વાસ છે કે એક પરિવાર બીજા 100 પરિવારોને સ્વસ્થ રાખી શકે છે. વિચારો, ઘરમાં એક પરિવારને કોકને અગર કદાચ કેન્સર આવી જાય સદસ્યને, પરિવાર તો દુખી થાય જ થાય છે. આર્થિક રીતે, ધન રીતે, ધર્મ રીતે, બધી રીતે દુખી થાય છે.
પણ એના સાથે સાથે એના સગા વાળાઓ આમનો ગામ બધો જ દુઃખી થાય એક બીમારી ને બધું ભેગું એટલે બોલતા નહીં તો તમે બધું થોડુંક આ પ્રાકૃતિક ખેતી વિશે જાણો, પ્રાકૃતિક ખેતીમાં આવો. પ્રાકૃતિક ખેતી એટલે જંગલમાં પણ છોડ થાય છે, એમાં પણ ફળ ઉપજે છે, ફૂલ ઉપજે છે, ભગવાને વ્યવસ્થા કરી છે. નમસ્કાર. પણ થોડાક લાલચ માટે અમે રાસાયણિક પદાર્થો વાપરીએ છીએ, એનાથી પોતે તો નુકસાન થાય જ છે અને સમાજને પણ નુકસાન થાય. એ તમે થોડું જાણો અને એના ઉપર થોડો અહીંથી જઈને ઘરે એક વખત બેસીને વિચાર કરજો કે આ ખોટું છે કે સાચું. યુરિયા બનાવેલું હતું પણ 12 વીઘામાં માત્ર 1 કિલો વાપરવા માટે બનાવેલું હતું, પણ આજે તમે હૃદયમાં હાથ રાખીને કહો કે 1 વીઘામાં કેટલું કેટલું આપણે વાપરી લઈએ છીએ. આખી ધરતી જહર બની ગઈ છે, એમાંથી ઝેર ઉત્પન્ન થાય. કોઈ પણ આપણે કહીએ કે અમે અમારા ઘરનું ગાયનું દૂધ ખાઈએ છીએ, ભેંસનું દૂધ ખાઈએ છીએ, સારું છે, પણ આ બ્રહ્મ ના રહેતા. ગાયને જે લીલું ઘાસ અથવા ભેંસને જે આપણે લીલું ઘાસ ખવડાવીએ છીએ, આ ઝહેરયુક્ત યુરિયા અને ડીએપી એ જ આપણામાં પાછું આવે. એટલે આપ બધા આના ઉપર થોડું વિચારજો. આજે સંત સમાગમમાં ભેગા થયા છીએ. આ સમાજની, આ સૃષ્ટિની કોઈ રચના કરી શકતો હોય